નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓફ બીટ સ્ટોરીઝ. હું દ્વિતિ. જોઈએ આજના મહત્વના સમાચાર. ગુજરાતમાં દુધિયા રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આજે યોજાયેલી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં મહેસાણા અને રાજકોટનો દબદબો જોવા મળ્યો. મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને 2.5 વર્ષ માટે GCMMFના ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં 2.5 વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. પોલીસ દ્વારા ખોટી રીતે રંજાડ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે રિક્ષા ચાલકો દ્વારા અમદાવાદમાં હડતાલ પાડવામાં આવી. રિક્ષા યુનિયન દ્વારા આપવામાં આવેલ હડતાલના એલાનને કારણે જનજીવન પર સામાન્ય અસર જોવા મળી. શ્રમજીવીઓ અને મધ્યમ વર્ગના ધંધાર્થીઓને નિયત સ્થળે પહોંચવામાં તકલીફોનો સામનો કરવો પડ્યો. રાજ્યમાં ચોમાસું બરોબર જામ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. કપડવંજમાં 4.8 ઇંચ, તળાજામાં 3.1 ઇંચ અને તલોદમાં 2.7 ઇંચ વરસાદ નોંધાયો છે. તાલાલામાં 3.11 ઇંચ, નવસારીમાં 2.5, બાલાસિનોરમાં 1.30 ઇંચ વરસાદ નોંધાયો છે. આગામી અઠવાડિયામાં મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગંભીરા બ્રિજ અને જૂનાગઢમાં બ્રિજ તૂટવાની ઘટના હજુ તાજી જ છે. ત્યાં ધાંગધ્રા તાલુકાના જશવંતપુર કંકાવટી કુડા ગામ વચ્ચે મહિના પહેલા બનાવેલ નાળું બેસી ગયું છે. નાળું બેસી જતા લોકોએ ગંભીર આક્ષેપ કર્યા છે. મહિના પહેલા કંકાવટી કુડા વચ્ચે લાખોના ખર્ચે બ્રિજ બનાવાયો હતો. ટૂંક સમયમાં બિસ્માર બનતા તંત્ર તપાસ કરે તેવી લોકોએ માંગ કરી છે. અમદાવાદમાં ફરી બેકાબુ બની BMW. શહેરના દૂરદર્શન ટાવર પાસે પૂરપાટ ઝડપે આવતી BMWએ બાઇક ચાલકને અડફેટે લીધો. બાઇક ચાલકને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો. અકસ્માત એટલો ભયાનક હતો કે BMW કારની તમામ એરબેગ ખુલી ગઈ હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અચાનક રાજીનામું આપી દેતા સૌ કોઈ ચોંકી ગયા. જગદીપ ધનખડ પછી ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે તે મુદ્દે ચર્ચા થઈ છે. કારણ કે ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભાના સભાપતિ છે. જગદીપ ધનખડે રાજીનામું આપતા રાજ્યસભાના સભાપતિની જગ્યા પણ ખાલી પડી છે. ચોમાસુ સત્રના બીજા દિવસે ઉપસભાપતિએ રાજ્યસભાનું સંચાલન કર્યું હતું. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. દેશ અને દુનિયાના બાકી સમાચાર માટે વિઝિટ કરો અમારી વેબસાઇટ www.offbeatstories.in અને ઓફ બીટ સ્ટોરીઝને સોશિયલ મીડિયા પર ફોલો કરો.